જેણે સમાધિ લગાવી હોય ને એને પહેલા એક આસને બેસવાની ટેવ પાડવી પડે. તમે પછી અડધો કલાકે ખૂણા ફેરવો તો કંઈક સમાધિ ન લાગે મારા વાલા. ઘણા લોકો અમારી કથા, અમે તો હવે સોફાને બધું આવી ગયું એટલે સારું થઈ ગયું, આમ પગ પર પગ ચડાવીને બેસી જાય. હા હા, પેલા નીચે બેસે ને, નીચે બેસે પછી આમ હટ કરીને નીચે તો બેસી જાય, પછી એને આમ બેઠા હોય આમ. હા, કથા શરૂ થાય ને તેને આમ બેઠા. કથા આપણે કથા શરૂ થાય ને કથા પછી મંગલાચરણ એટલે કે સવારની સ્તુતિ પૂરી થાય એટલે આમ કડ ભાંગે. આમ કડ ભાંગે. પછી કથા થોડીક આગળ વધે, અડધો કલાક થાય એટલે પલોઠી છોડે. હા, કથા પૂરી થાય ને 6:30 વાગે ત્યારે આમ બેઠો હોય, આમ બેઠો હોય. અરે આસન સિદ્ધિ. એક આસને બેસવાની ટેવ. જો તમે એક આસને નથી બેસી શકતા તો એનો અર્થ તમારું મન સ્થિર નથી. યસ, જેનું મન સ્થિર ન હોય ને એનું તન સ્થિર ન હોય. અને और एक बात कह देता हूं, જેનું મન સ્થિર ન હોય એનું તન સ્થિર ન હોય, અને જેનું તન સ્થિર ન હોય એનું ધન સ્થિર ન હોય. यस, वो कहीं ना कहीं से निकल जाता है, फिर कहीं ना रास्ता बना लेता है. ધનને સ્થિર રાખવું હોય તો પોતાના તનને સ્થિર રાખતા શીખો. અને તનને સ્થિર રાખવું, તન સ્થિર એટલે ક્યાં જવું જોઈએ ક્યાં ન જવું જોઈએ એનો ભાન હોવું જોઈએ. એનું નામ તનની સ્થિરતા છે. શું બોલવું જોઈએ, શું ન બોલવું જોઈએ, શું વિચારવું જોઈએ, શું ન વિચારવું જોઈએ, શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, શું પીવું જોઈએ, શું ન પીવું જોઈએ, આ વિચારવું, આ છે તનની સ્થિરતા. અને તનની સ્થિરતા ક્યાંથી નિર્માણ થાય? બોલે મન સ્થિર હોય, મન એકાગ્ર હોય, મન ભગવત ચરણમાં લાગેલું હોય તો એને બીજી કોઈ યાદ જ ના આવે. એટલા માટે આસન સિદ્ધિ બહુ જરૂરી. સમાધિ જેને લગાવવી છે ને આસન સિદ્ધ કરવું પડે, કરવું પડે. એ આસન સિદ્ધિ કરો, પછી પ્રાણાયામ કરવો પડે. પ્રાણાયામ એટલે ઓલું ફૂ 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 કરે, એ તો છે જ, એની ના ન પાડું. હા, જે ભસ્ત્રિકા ને બધું યોગાચાર્ય કરાવે છે. યોગ ફોર હેલ્થ. અત્યારે આપણા પરમ પૂજ્ય બાબા રામદેવજી કેવડું મોટું કામ કરી રહ્યા છે યોગ ઉપર. અને મને તો ગૌરવ થાય મારી વ્યાસપીઠ પરથી એક જાહેરાત કરતા કે આખા વિશ્વએ યોગ દિવસ એક્સેપ્ટ કર્યો. લ્યો, આ ભારતીય સંસ્કૃતિની બહુ મોટી ઉપલબ્ધિ છે. UN એમ કહી દે કે જૂન 21 એ આખું વિશ્વ યોગ ડે તરીકે મનાવશે. કેવડી મોટી ઉપલબ્ધિ છે. પણ યોગનો અર્થ જે પાતંજલિએ કીધો છે वो भी समझना पड़ेगा. ऋषि पातंजलि, જેણે યોગ સિદ્ધાંત આ જગતને આપ્યો, એણે કીધું છે યોગ ઇઝ નોટ ઓનલી ફોર હેલ્થ. નો, આમ કરીને એ તો કસરતો છે. યોગ ઇઝ નોટ ઓનલી ફોર હેલ્થ. યોગ ચિત્ત વૃત્તિ નિરોધક. યોગ કોને કહેવાય? બોલે ચિત્તની વૃત્તિનો અવરોધ કરી નાખે એનું નામ યોગ છે. તમને ડાયાબિટીસ ન થાય, યોગથી ડાયાબિટીસ નહીં થાય. હા, પણ એ યોગ એટલે તમે આટલું ફૂ કરીને એ બી અસર કરતું હશે. મને બહુ એમ અભ્યાસ નહીં એટલે આપણે શું બોલી શકીએ મારા વાલા. પણ યોગ ડાયાબિટીસ બંધ કરાવી શકે, ન થાય એની વ્યવસ્થા કરી શકે. કેમ? બોલે યોગની વ્યાખ્યા જ એ છે કે તમને મીઠું ખાવાની ઈચ્છા જ ન થાય. લ્યો, યોગ ચિત્ત વૃત્તિ નિરોધક. ચિત્તની વૃત્તિ નિર્મળ કરી નાખે એનું નામ યોગ છે. હા, પ્રાણાયામ કરવો પડે જેને સમાધિ લગાવવી છે. હવે પ્રાણાયામનો અર્થ છે પ્રાણને જીતવો પડે. હા, પછી હવે તમે સમાધિ લાગે ને તમને ભૂખ લાગી તો સમાધિ તૂટી જાય. સમાધિ લાગી તમને છીંક આવી તો નહીં. તમારું શરીર તમારા કંટ્રોલમાં, તમારો પ્રાણ તમારા કંટ્રોલમાં આવી જવો જોઈએ સમાધિ લગાવવા માટે. ઘણી બધી પ્રક્રિયાઓ છે સાહેબ.
ઘણા લોકો કે અમને 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 ફરિયાદ કરે. ભાઈ આમ બહુ ચિંતા નહીં, પણ જ્યારે ભગવાનની માળા કરવા બેસીએ ને ત્યારે બગાસા બહુ આવે. આવું આવું અમને પૂછે. ઘણાની ફરિયાદ હશે, આંગળી ઊંચી નહીં કરતા. હા, ઘણાની ફરિયાદ હશે. હા, કે અમે જ્યારે આમ બીજું કાંઈ નહીં, ભગવાનનો કંઈક કરવા બેસીએ ને ત્યારે અમને માળા કરવા બેસીએ ત્યારે પછી એને હું પૂછું કે રૂપિયા ગણે ત્યારે આટલા જ બગાસા આવે છે? એનો મતલબ ત્યાં રુચિ છે ને અહીંયા રુચિ નથી. બગાસાનો અર્થ છે તમને કંટાળો આવતો હોય તો જ બગાસા આવતા હોય. આ મનોવિજ્ઞાન છે. હા, તો બીજાને છેતરવા કરતાં પહેલાં પોતાની જાતને છેતરવાનું બંધ કરો. બંધ કરો. યસ.